નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પુરોહિત. સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આ વખતે એક અજમાયશી નવું પુસ્તક આપણે ગીતા જયંતિના દિવસે શિક્ષણ મંત્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું. તમે જાણો છો એ પુસ્તક જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના જે મૂલ્યો છે, એમના જે સિદ્ધાંતો છે, એમના વિશે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સર્વાંગી શિક્ષણ, શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો, ભાગ 1. તમે સૌ જાણો છો ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય છે. તો એ 18 અધ્યાયને 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. એટલે કે પેલા 6 અધ્યાય જે છે એમનો જે સાર છે એમાંથી થોડા સિદ્ધાંતો, થોડી વાતો લઈ અને આ ભાગ 1 બનાવવામાં આવ્યો છે. એના પછી આગળના જે બીજા અધ્યાયો છે એમાંથી બીજો ભાગ, અને છેલ્લા જે અધ્યાયો છે એમાંથી ત્રીજો ભાગ, આ રીતે 3 ભાગની અંદર આ પુસ્તક છે એ બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ભગવદ્ ગીતા છે એ જીવન માટે ખૂબ ઉપયોગી છે અને ભણતર સિવાય પણ સામાજિક જીવનની અંદર એ ઘણી ઉપયોગી બને છે. એટલા માટે થઈ અને આપણે ગુજરાત સરકારે આ સરસ મજાનો નિર્ણય લીધો છે. તો આપણે આજથી એ પુસ્તક ભણવાનો પ્રયાસ કરીશું અને તમને જે રીતે સમજાય એ રીતે સરળતાથી આપણે એ જે કથાઓ છે, એ જે સિદ્ધાંતો છે, એ જે વાતો છે એને સમજવાનો પ્રયાસ કરવાના છીએ. તો આપણે શરૂઆત કરીએ છીએ આજથી આ પુસ્તકની. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની અંદર જે પહેલો પાઠ આવે છે એના પહેલા મંગલાચરણ કર્યું છે. એટલે કે આ શ્લોકો દ્વારા પુસ્તકની શરૂઆત કરી છે. જૂના જેટલા પણ પુસ્તકો આપણે લખાતા એ બધા પહેલા મંત્રો કે શ્લોકો આવતા અને એના પછી એ પુસ્તક લખવાની શરૂઆત થતી. આપણે આનું ઉચ્ચારણ કરી, આ બોલી અને પછી આપણે શરૂઆત કરીએ છીએ. ઓમ અસતો મા સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. તો આ રીતે મંગલાચરણ કરી શ્લોકો બોલી અને પાઠ્યપુસ્તકની શરૂઆત થાય છે. 10 પાઠમાંથી પહેલો પાઠ જે છે એ છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આ પાઠની અંદર આપણે શું જોવાના છીએ? તો આ પાઠની અંદર આપણે ભગવદ્ ગીતાનો પ્રાથમિક પરિચય મેળવવાના છીએ. સૌપ્રથમ તો ભગવદ્ ગીતા એ ક્યાંથી લેવામાં આવી છે? મહાભારતમાંથી. મહાભારત એ ખૂબ વિશાળ ગ્રંથ છે. 1 લાખ જેટલા શ્લોકો છે. એમાંથી આ 700 શ્લોકો આપણે અહીંયા લેવામાં આવ્યા છે. આની જે રચના છે એ વેદવ્યાસજી દ્વારા કરવામાં આવી છે. તો શરૂઆતમાં આપણે વેદવ્યાસજીનો પરિચય પણ મેળવવાના છીએ કે કોણ હતા અને એમણે કેવા કેવા ગ્રંથો, કેવા કેવા પુસ્તકો લખ્યા છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે બંને પક્ષોનું યુદ્ધ થાય છે, કૌરવો અને પાંડવોનું, ત્યારે અર્જુનજી જે મૂંઝવણમાં મુકાય છે અને યુદ્ધ કરવાની ના પાડે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને સ્વધર્મ સમજાવે છે અને એ વાત પણ આ એકમમાં આપણે વણી લેવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકના પ્રારંભિક શબ્દો છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આ શબ્દોને લઈ અને આપણા પાઠનું શીર્ષક આપવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું કહેવાયું છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર છે પહેલો શ્લોક બોલે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે પાત્રો બધા શ્લોક બોલ્યા છે એમાં ધૃતરાષ્ટ્રનો એક જ શ્લોક છે, આગળ ક્યાંય ધૃતરાષ્ટ્ર બોલતા નથી. એ સિવાય સંજય બોલે છે અમુક શ્લોકો અર્જુન બોલે છે અને અમુક શ્લોકો છે એ શ્રી કૃષ્ણ બોલે છે. સૌથી વધારે શ્રી કૃષ્ણના બોલેલા શ્લોકો છે, એના પછી અર્જુનના, એના પછી સંજયના અને એના પછી લાસ્ટમાં એ ધૃતરાષ્ટ્રનો માત્ર એક શ્લોક છે. આ એક શ્લોક એ બોલે છે, શું કહે છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. જે ધર્મનું ક્ષેત્ર છે, જે કુરુક્ષેત્ર છે, કુરુ નામનું જે ક્ષેત્ર છે, જે પ્રદેશ છે, ત્યાં સમવેતા યુયુત્સવ. સમવેતા એટલે ભેગા થયા છે. યુયુત્સવ એટલે યુદ્ધની ઈચ્છાવાળા. યુદ્ધ કરવાની ઈચ્છાથી જે બધા ભેગા થયા છે. કોણ? મામકાહા.
એટલે કે મારા દીકરાઓ, અને પાંડવાહા એટલે કે પાંડુના દીકરાઓ, કિમ કુર્વત સંજય, હે સંજય એમણે શું કર્યું યુદ્ધની અંદર એ તું મને જણાવ. તો હવે આપણે આ શરૂઆત કરીએ પહેલા વેદવ્યાસજીનો પરિચય મેળવીએ. મહર્ષિ વેદવ્યાસ આજથી 5000 વર્ષ પહેલા થઈ ગયા છે. આ જે ઘટના છે મહાભારતની એ અમુક વર્ષો પહેલાની નથી, 5000 વર્ષ પહેલાની આ ઘટના છે. તો એ 5000 વર્ષ પહેલા થઈ ગયા. એમનું મૂળ નામ છે એ કૃષ્ણદ્વૈપાયન છે. એમનું મૂળ નામ છે કૃષ્ણદ્વૈપાયન. શા માટે એનું એવું નામ પડ્યું છે? કારણ કે એમનો જન્મ જે જગ્યાએ થયો એ યમુના નદી જે છે એ યમુનાજીની અંદર એક ટાપુ છે. એ ટાપુનું નામ હતું કૃષ્ણદ્વીપ. એટલે કૃષ્ણદ્વીપમાં એમનો જન્મ થયો, એટલા માટે એમનું નામ પડી ગયું કૃષ્ણદ્વૈપાયન. એ બાદ એમણે એક વેદ હતો, એ વેદમાંથી એમણે 4 ભાગ કર્યા, એટલે કે વેદનો વિસ્તાર કર્યો. અને વિસ્તાર કરવાને સંસ્કૃતમાં કહેવાય વ્યાસ. તો વેદનો વ્યાસ કર્યો, વેદનો વિસ્તાર કર્યો, એટલે એમનું નામ વેદવ્યાસ એવું પડ્યું. મહર્ષિ વેદવ્યાસની આ સ્તુતિ ખૂબ પ્રચલિત છે. વેદવ્યાસજી વિશે આ શ્લોક ખૂબ જાણીતો છે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. આ શ્લોકની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હે વ્યાસજી, તમને અમે નમસ્કાર કરીએ છીએ અને તમે કેવા છો? વિશાળ બુદ્ધિવાળા છો. તમે મહાભારત જેવા દિવ્ય ગ્રંથની પણ રચના કરી છે. વેદવ્યાસજીએ કરેલું સર્જન ખૂબ વિશાળ છે. ઘણા બધા ગ્રંથો એમણે લખ્યા છે અને વળી સમાજને નીતિના માર્ગે તરફ દોરનારું પણ છે, સમાજ માટે ઉપયોગી પણ છે. મહર્ષિ વેદવ્યાસે શું શું લખ્યું? પેલું તો છે બ્રહ્મસૂત્ર. આ બ્રહ્મસૂત્ર એટલે શું? તો બ્રહ્મસૂત્ર એટલે કે નાના નાના એમાં સૂત્ર હોય. બ્રહ્મ એટલે પરમાત્મા, ભગવાન. તો જેમાં ભગવાનની વાતો કરવામાં આવી એવા સૂત્ર આપ્યા છે. વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્ર લખ્યા. એમાં પેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ પેલું સૂત્ર છે આ બ્રહ્મસૂત્રોની અંદર. બીજું સૂત્ર છે જન્માદ્યસ્ય યતઃ. આવા ઘણા બધા સૂત્રો છે વેદવ્યાસજીએ લખેલા છે. એ સિવાય એમણે 18 પુરાણની રચના કરી છે. કેટલા પુરાણ રચ્યા છે? 18 પુરાણ. આપણે એક પુરાણ વિશે ખૂબ જાણીએ. કયું પુરાણ? શ્રીમદ ભાગવત પુરાણ. આપણને ખબર હોય કે ભાગવત કથા બેસતી હોય 7 દિવસ માટે, તો એમાં કયા પુરાણની વાત કરવામાં આવે? શ્રીમદ ભાગવત. જો બે વસ્તુ અલગ અલગ છે એ તમારે અત્યારથી સમજી લેવી જોઈએ. કઈ કઈ વસ્તુ? આપણે જે અત્યારે ભણી રહ્યા છે એ છે શ્રીમદ ભગવદ ગીતા. આપણે અત્યારે શ્રીમદ ભગવદ ગીતા ભણી રહ્યા છીએ અને જે પુરાણની વાત કરીએ છીએ ને એનું નામ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત. તો આ બંને વસ્તુ અલગ અલગ છે. શ્રીમદ ભગવદ ગીતા 700 શ્લોકમાં છે અને મહાભારત ગ્રંથમાંથી લેવામાં આવી છે. અને જે શ્રીમદ ભાગવત છે એ 18 પુરાણોમાંનું એક પુરાણ છે. સૌથી છેલ્લે વેદવ્યાસજીએ 18મું પુરાણ જો કોઈ લખ્યું હોય તો એ છે શ્રીમદ ભાગવત. એ પછી એમણે મહાભારતની પણ રચના કરી છે. મહાભારત છે ખૂબ વિશાળ છે. 1 લાખ જેટલા શ્લોકો છે. 1 લાખ તો આંકડો ખાલી આપ્યો છે. હકીકતમાં તો 1,45,000 આજુબાજુ શ્લોકો પણ ઘણી જગ્યાએ મળે છે, પણ એક આંકડો આપી દીધો 1 લાખ. તો આવડો વિશાળ ગ્રંથ છે એમણે રચ્યો છે. મહાભારત માટે કહેવાયું છે, મહાભારત વિશે આગળ વાત કરે છે. અહીંયા જુઓ, વેદવ્યાસજીએ જે ગ્રંથો લખ્યા એમના થોડા નામ આપ્યા છે. શિવપુરાણ. આ શિવપુરાણ છે એ 18 પુરાણમાં નથી આવતું, આ એક્સ્ટ્રા છે. એટલે એ સિવાય પણ વેદવ્યાસજીએ બીજા પુરાણો પણ લખ્યા છે. 18 પુરાણોમાં દેવી ભાગવત છે એ પણ 18 પુરાણોમાં ના આવે. શિવ પુરાણ છે એ પણ ના આવે. એ પછી છે ગરુડ પુરાણ. ગરુડ પુરાણ વંચાતું હોય, કોઈનું મૃત્યુ થાય એ પછી એમનું વાંચન થતું હોય છે. બ્રહ્મસૂત્ર એમણે લખ્યા છે જેની આપણે હમણાં વાત કરી છે. પદ્મ પુરાણ એ પણ એમણે રચ્યું છે. 55,000 જેટલા શ્લોકો છે એ પુરાણની અંદર. એ પછી છે વિષ્ણુ પુરાણ, જેમાં વિષ્ણુ ભગવાનની બધી કથાઓ છે. અને બીજું છે મહાભારત.
તો જે ગ્રંથો લખ્યા છે એના થોડા નામ પણ અહીંયા આપ્યા છે. હવે મહાભારત વિશે શું કહેવામાં આવ્યું છે આપણે જોઈએ આગળ કે ભાઈ મહાભારતની અંદર કેટલા પર્વ છે? 18 પર્વ છે. પર્વ એટલે શું? એક પ્રકારના ભાગ પાડેલા છે. તો 18 ભાગ પાડેલા છે એ પુરાણના. એ 18 પર્વ કયા કયા છે એ આપણે જાણવાનું છે, જાણીને લઈ આવવાનું છે. જો કે લાસ્ટમાં આપણે બતાવશું કે 18 પર્વ કયા કયા છે એ તમને જણાવીશું પણ ખરા. તો એ 18 પર્વ અને 1 લાખ જેટલા શ્લોક છે. એમના લહિયા છે એ ગણપતિ છે. જો હમણાં એવું કે વેદવ્યાસજીએ મહાભારત બનાવ્યું અને હવે એવું કીધું કે લહિયા છે ગણપતિ છે. કેમ આમ? તો પહેલાના સમયની અંદર, અત્યારે પણ પુસ્તક લખવાવાળા લેખક અલગ હોય અને ટાઈપિંગ કરવાવાળા અલગ હોય, મુદ્રણ જેને કહેવામાં આવે. તો વેદવ્યાસજી બોલતા હતા, વેદવ્યાસજીએ પોતે શ્લોકો બનાવ્યા અને લખતા હતા કોણ? ગણપતિજી. બહુ સરસ મજાની એક સ્ટોરી પણ છે. વેદવ્યાસજીએ એવો વિચાર કર્યો કે મારે આવડો મોટો ગ્રંથ લખવો છે, તો લખવાવાળો જેવો તેવો હોવો જોઈએ નહીં, ટાઈપિંગમાં કંઈક ભૂલ કરી દઈ તો. એટલા માટે એમણે વિચાર્યું કે સૌથી બુદ્ધિશાળી કોણ? તો બુદ્ધિના દેવ જો કોઈ હોય તો એ ગણપતિ છે. તેમણે ગણપતિજીને પ્રાર્થના કરી. ગણપતિજી આવ્યા, કીધું હું આવો ગ્રંથ બનાવું છું, તમે લખવાનું કામ કરશો? ગણપતિજી વિચાર્યું કે આ લખવામાં તો બહુ સમય જતો રહેશે, એટલે હું એક શરત મૂકું કે જેનાથી મારે લખવાનું કામ ટળી જાય, કરવું પડે નહીં. ગણેશજી એક શરત મૂકી, હું લખવાનું ચાલુ રાખું પણ તમે જો બોલતા અટકી જાઓ તો પછી હું લખવાનું બંધ કરી દે. મારી કલમ જે છે, જો કલમ લખે છે ને ગણપતિજી, મારી કલમ છે ને અટકવી જોઈએ નહીં. તો વેદવ્યાસજી પણ બુદ્ધિશાળી છે, જેવા તેવા તો છે નહીં. વેદવ્યાસજી કીધું સારું, પણ મારી એક શરત છે. શું શરત છે? કે તમારે લખવાનું, પણ હું જે બોલું એ સમજ્યા વગર લખી નહીં નાખવાનું. હું જે શું કહેવા માંગુ છું શ્લોકમાં એ તમારે સમજવાનું પછી લખવાનું. ગણપતિજી વિચાર્યું કે ભાઈ મારા માટે સમજવું તો બહુ કંઈ મોટી વાત નથી, હું તો ફટાફટ સમજી જઈશ. પછી શું કર્યું? ગણપતિએ લખવાનું ચાલુ કર્યું, કન્ટિન્યુ. હવે વેદવ્યાસજી છે, એમનો આશ્રમ હતો, કંઈ કામકાજ હોય, સંધ્યા પૂજા કરવા જવું હોય, થોડોક ટાઈમ ફ્રી જોતો હોય, આરામ કરવો હોય, તો વેદવ્યાસજી એક એવો શ્લોક મૂકી દે ગણપતિજી આગળ કે ગણપતિજીને વિચાર કરવો પડે કે આનો શું અર્થ થતો હશે, આમાં શું કહેવા માંગે છે વેદવ્યાસજી. તો જેટલા સમયમાં ગણપતિજી વિચારી લે એટલા સમયમાં વેદવ્યાસજી પોતાનું કામ પૂરું કરી લે. પાછા આવે ત્યાં ગણપતિજી વિચારી લીધું કે આ શું કહેવા માંગે છે, ફરીથી લખવાનું પાછું શરૂ થાય. તો આ રીતે ગણપતિજી છે એમને લહિયા બનાવ્યા છે, એમને લખવા માટે એમને બોલાવ્યા છે. આ મહાભારતના ભીષ્મ પર્વના 18 અધ્યાય અને 700 શ્લોક છે. જે ભીષ્મ પર્વ છે, 18 પર્વની આપણે વાત કરી, એમાં ભીષ્મ પર્વની અંદર આ 18 અધ્યાય આવેલા છે અને એમાં 700 શ્લોકો આવેલા છે અને એ જ છે આપણી શ્રીમદ ભગવદ ગીતા. તો સરસ મજાનો આવો ગ્રંથ છે એમણે વેદવ્યાસજીએ બનાવ્યો છે. હવે આપણે ભગવદ્ ગીતા વિશે સમજીએ તો એના પાત્રોનો પણ પરિચય મેળવવો પડે. એમને કહેવાવાળા કોણ છે? કૃષ્ણ ભગવાન. સાંભળવાવાળા છે અર્જુન. તો એના વંશ એ કઈ રીતે એનો જન્મ થયો અને આખા વંશની પણ આપણે ખબર હોવી જોઈએ. તો હસ્તિનાપુરના રાજા હતા, એમનું નામ હતું શાંતનુ. શાંતનુ રાજા હતા. જો શાંતનુ રાજા પણ ખૂબ પરાક્રમી રાજા હતા અને એના પહેલાના જન્મમાં મહાભીષક નામના એક રાજા હતા. એમને એવું વરદાન હતું કે જેમને સ્પર્શ કરે ને એ વૃદ્ધ હોય ને તો પણ યુવાન થઈ જાય. આવી મહાભારતમાં વાત છે, લખેલું છે. તો એવા શાંતનુ રાજા હતા. તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્ર વીર્યને ગાદી મળી. જો અહીંયા તમે જોઈ પણ શકો છો કે શાંતનુ જે છે એ શાંતનુના 3 દીકરા હતા. એમાંથી જે ભીષ્મ છે એ ભીષ્મની માતા હતી એ ગંગાજી. એ ગંગાજીના દીકરા છે. ગંગાજીને પણ શ્રાપ હતો, એટલા માટે એમને મનુષ્ય બનીને આવવું પડ્યું અને કુલ 8 દીકરા થયા એમને. પણ ગંગાજીએ એવી શરત રાખી હતી શાંતનુ સાથે કે હું જે પણ કરું તમારે મને ક્યારેય પ્રશ્ન પૂછવો નહીં. તો જેવા દીકરાનો જન્મ થાય એટલે ગંગાના પાણીમાં, એ ગંગાજી પોતે શાંતનુ ઓળખતા નહોતા કે આ કોણ છે એમ, ગંગાના પાણીમાં વહાવી દે.
એવું 7 વાર થયું. 8મી વખત જ્યારે એવું કરવા ગયા તો ત્યારે પૂછી લીધું કે તમે કોણ છો ને આવું શા માટે કરો છો? કારણ કે એ જે 8 હતા એ 8 વસુ હતા અને એમને શ્રાપ હતો ને એવી ઘણી બધી કથા છે. તો જે ભીષ્મ જે છે એ ભીષ્મ એ ગંગાજીના દીકરા છે અને એમણે શાંતનુના જે લગ્ન થયા એમનું નામ હતું સત્યવતી. શાંતનુના લગ્ન કોની સાથે થયા? સત્યવતી. પહેલા એમનું નામ હતું મત્સ્યગંધા, પણ પછી એમનું નામ પડ્યું સત્યવતી. તો આ સત્યવતી સાથે એમના લગ્ન થયા. લગ્નની અંદર સત્યવતીના જે પિતા હતા એમણે એવી શરત રાખી કે મારા દીકરાને રાજગાદી મળવી જોઈએ. કારણ કે શાંતનુના મોટા દીકરા તો ભીષ્મ છે, તો એવો નિયમ હતો કે રાજગાદી મોટા દીકરાને મળે. પણ સત્યવતીના પિતાએ એવી શરત રાખી કે મારા દીકરીથી જે દીકરો થાય, એટલે કે સત્યવતીથી જે દીકરો થાય એને રાજગાદી આપવાની. હવે શાંતનુ મૂંઝાણા કેવું તો કેમ કરવું? ભીષ્મને ખબર પડી. એમનું નામ હતું પેલા દેવવ્રત, ભીષ્મ તો પછી નામ પડ્યું. તો દેવવ્રતને ખબર પડી કે મારા પિતા મૂંઝાણા છે, એટલે એની પાસે ગયા, કીધું તમે વિવાહ કરાવી દો, હું રાજગાદી ઉપર નહીં બેસું. તો એમણે કીધું કે જો તમે નહીં બેસો તો વાંધો નહીં, પણ તમારા દીકરા થશે અને એ મારા જે નાતી એટલે કે મારા દીકરીને જે દીકરા છે એને મારી અને પોતે રાજગાદી ઉપર બેસી ગયા. તો એટલે દેવવ્રતે પ્રતિજ્ઞા કરી કે હું આજીવન લગ્ન જ નહીં કરું, એટલે મારે કોઈ દીકરા જ નહીં થાય અને એ રાજગાદી ઉપર બેસશે નહીં, અને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી આજે રાજગાદી ઉપર જે બેઠા હશે એની સેવા કરીશ. તો આ રીતે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી, તો કઠોર પ્રતિજ્ઞા લીધી. તો કઠોર એના માટે શબ્દ છે સંસ્કૃતમાં ભીષ્મ. ભીષ્મ એટલે ભયંકર. તો આવી પ્રતિજ્ઞા લીધી એટલે ઉપરથી દેવતાઓ કહેવા માંડ્યા ભીષ્મ ભીષ્મ, કે આવી પ્રતિજ્ઞા તો બહુ ભયંકર છે, એટલા માટે એમનું નામ પડ્યું છે ભીષ્મ. તો સત્યવતી છે, સત્યવતી માતાથી એમને વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ નામના શાંતનુને 2 દીકરા થયા. હવે જે ચિત્રાંગદ છે એ એકવાર જંગલમાં શિકાર કરવા જાય છે અને ચિત્રાંગદ નામનો એક ગંધર્વ છે. એ ગંધર્વ એટલે દેવતા જેવો જ હોય. એમણે ચિત્રાંગદને યુદ્ધ થયું, કોઈ ઝઘડો થયો અને ચિત્રાંગદનો વધ કરી નાખ્યો. એટલે ચિત્રાંગદની પેઢી આગળ વધી નહીં, એમના લગ્ન જ નહોતા થયા, લગ્ન પહેલા જ એમનું મૃત્યુ થઈ ગયું. હવે જે વિચિત્રવીર્ય છે એમને 3 દીકરા થાય છે. એ 3 દીકરા કયા કયા? તો એમાં છે પેલા છે ધૃતરાષ્ટ્ર, સૌથી મોટા છે ધૃતરાષ્ટ્ર, એના પછી છે પાંડુ અને એના પછી છે વિદુર. સૌથી નાના છે એ વિદુર છે. ધૃતરાષ્ટ્રને 100 દીકરા થયા અને એક દીકરી થઈ. જે 100 દીકરા થયા એને આપણે કૌરવો કહીએ છીએ, 100 કૌરવો. અને જે એક દીકરી થઈ એનું નામ છે દુશ્ચલા. તો આવી એક એમને દીકરી થઈ જેના લગ્ન જયદ્રથ સાથે કર્યા છે. અને પાંડુ રાજાને 5 દીકરા થયા છે, એને આપણે 5 પાંડવ કહીએ છીએ, જેમાં સૌથી મોટા યુધિષ્ઠિર છે, એના પછી ભીમ છે, એના પછી અર્જુન છે, નકુલ ને સહદેવ. તો આવા એમને સંતાનો થયા છે. હવે શું થાય છે આગળ? થોડોક સમય ગયો, વખત જતા કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે. હવે બન્યું શું? બન્યું એવું કે આ જે પેલા એવો નિયમ હતો, મેં તમને વાત કરી કે જે મોટો હોય એ રાજા બને, એવો નિયમ છે. તો મોટો રાજા બનવો જોઈએ તો રાજા તો બનવો જોઈએ કોણ? ધૃતરાષ્ટ્ર રાજા બનવો જોઈએ. પણ ધૃતરાષ્ટ્ર અંધ હતા એટલા માટે રાજા ન બન્યા. એવો નિયમ હતો કે અંધ છે એ રાજા બને નહીં. હવે બીજા બન્યા છે પાંડુ. પાંડુ રાજા બન્યા, પણ પાંડુ નાની ઉંમરમાં જ એમને બીમારી થઈ અને એમનું મૃત્યુ થયું. એટલે હવે રાજગાદી, અને એમના જે દીકરાઓ હતા પાંડવો એ ખૂબ નાના હતા, બાળકોને તો રાજગાદી સોંપાય નહીં. એટલા માટે થઈને ધૃતરાષ્ટ્રને સંભાળવાનું કીધું. ક્યાં સુધી? તો કે યુધિષ્ઠિર મોટા ન થઈ જાય ત્યાં સુધી આ રાજગાદી તમે સંભાળો. પણ હવે રાજગાદી સંભાળતા સંભાળતા એવું તો એમને મન થઈ ગયું કે હવે તો મારે આ રાજગાદી છોડવી નથી અને મારા દીકરા દુર્યોધનને રાજ આપવું છે. અને મોટા થયા અને એ તો આવ્યા રાજ લેવા માટે 5 પાંડવો. તો આમણે એવું ષડયંત્ર કર્યું અને કીધું કે આમને આપણે રાજગાદી આપવી નથી. કૌરવો એમ જ માનતા હતા કે રાજ છે એ તો અમારું છે. નાની વયથી પાંડવો અને કૌરવો વચ્ચે આના કારણથી વૈમનસ્ય ઊભું થયું, એટલે બંને વચ્ચે વેર ઊભું થઈ ગયું. પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધનને ઈર્ષાના અગ્નિમાં બળવા લાગ્યો
દુર્યોધનને એમ થતું કે આ રાજગાદી લઈ જશે, એટલા માટે થઈને એવા એવા ઉપાયો કરવાનું વિચારે છે કે આ પાંડવોને જ આપણે પતાવી દઈએ એટલે રાજગાદી ઉપર મારો અધિકાર થઈ જાય. જેમ સમય ગયો એમ અલગ અલગ પ્રકારના એવા પ્લાન બનાવે છે કે આપણે પાંડવોને મારી નાખીએ. હવે યુધિષ્ઠિર છે ને એ બધામાં મોટા છે, પણ ભીમ અને દુર્યોધન એ બંનેની ઉંમર એક સરખી છે. એટલે દુર્યોધનને સૌથી વધારે કોઈ સાથે ઈર્ષા હતી ને તો એ ભીમ સાથે હતી. અને ભીમમાં શક્તિ પણ એટલી બધી હતી કે આમને એમની ઈર્ષા થતી હતી. અને બંનેનું યુદ્ધ કરવાનું, બંને ગદા ચલાવવાની અંદર હોશિયાર હતા. તો એમાંય ભીમસેન સાથે એમને બનતું નહીં. એકવાર ભીમને લાડવા બહુ ભાવે એટલે લાડવાની અંદર એમણે ઝેર નાખી દીધું. એટલે ઝેર જેવું ખાધું, લાડવા ખાધા એમાં ઝેર હતું, બેભાન થઈ ગયા. અને જેવા બેભાન થઈ ગયા એટલે બધા કૌરવે ઉપાડી અને નદીની અંદર ભીમને નાખી દીધા. ભીમ સીધા ગયા પાતાળની અંદર. ત્યાં સર્પોનો વાસ, ત્યાં સાપ બધા દેવતાઓ રહેતા હોય, સર્પ દેવતાએ એમનું વિષ ઉતારી દીધું અને એમને વરદાન આપ્યું કે તમારામાં કેટલાય હજારો હાથીની શક્તિ ભીમને કે તમારામાં આવી જશે. પણ સદભાગ્ય ભીમ બચી ગયા. અને એના પછી બીજું કાવતરું રચવાની શરૂઆત કરી. શું કર્યું? મામા શકુનીએ એક પ્લાન બનાવ્યો, લાક્ષાગૃહ બનાવવાની વાત કરી. લાક્ષા એટલે આપણે એને ગુજરાતીમાં લાખ કહીએ, જેને આપણે બાળીએ તો તરત સળગી જાય. એટલે એવો પ્લાન કર્યો કે આપણે એક એવો આખો મહેલ બનાવ્યો મોટો. વારણાવત નામનું એક નગર હતું, વારણાવત. ત્યાં એમણે આખો લાખનો બહુ વિશાળ મહેલ બનાવ્યો. અને ધૃતરાષ્ટ્રએ આજ્ઞા કરી યુધિષ્ઠિરને કે તમે બધા ભાઈઓ ત્યાં જાઓ, કુંતી માતાને લેતા જાઓ, ત્યાં રહ્યો, ત્યાં મેળો લાગવાનો છે, તમે ત્યાં આનંદ કરો. અને પ્લાન એવો હતો કે અમને બાળી નાખવા છે. પણ આ વાતની ગંધ છે એ વિદુરને આવી ગઈ. વિદુર નાના ભાઈ છે, એ પાંડવોના પક્ષમાં છે. વિદુરને ખબર પડી ગઈ કે કાંઈક ખોટું થાય છે. એમણે જાણી લીધું કે શું આખો પ્લાન છે. એટલે એમણે અમુક મજૂરોને મોકલા કે રાત્રે મહેલની અંદર છાનામાના ભોંયરું ખોદતા હતા અને એ સુરંગ બનાવતા હતા. અને જે દિવસે આગ લગાડવામાં આવી, પહેલેથી કહી દીધું હતું કે જો આગ લાગે તો તમારે અંદરથી નીકળી જવાનું. જેવી આગ લગાડી, પાંડવો અને કુંતી માતા એ 6 જણા પેલી સુરંગમાંથી બહાર સુરક્ષિત નીકળી ગયા. આ લોકોને એમ થયું કે આ બધા તો બળી ગયા છે. એ બાદ ચાલતા ચાલતા એ લોકો પાંચાલ નગરની અંદર આવે છે. અને ત્યાં પાંચાલ દેશની જે રાજકુમારી છે દ્રૌપદી, દ્રૌપદીના પિતાનું નામ છે દ્રુપદ, દ્રુપદની દીકરી દ્રૌપદી. તો દ્રૌપદીનો સ્વયંવર થાય છે. એમાં અર્જુન છે, પેલું માછલું છે ઉપર ફરતું હોય, માછલાની આંખ વીંધવાની હોય. અર્જુન છે આંખ વીંધી નાખે છે, નીચે જોવાનું, પાણીમાં એનો પડછાયો, અને નીચેથી બાણ છોડવાનું અને આંખ વીંધાઈ જવી જોઈએ. એમાં દુર્યોધને આવ્યો હતો, એણે ટ્રાય કરી, એનો મેળ ન આવ્યો. એના પછી કર્ણ પણ આવ્યો હતો, તો કર્ણની પણ ના પાડી દીધી કે આ ન ચાલે. અને એના પછી અર્જુને છે માછલાની આંખ વીંધી નાખી અને એમની સાથે દ્રૌપદીની સાથે પાંડવોના વિવાહ થાય છે, એમના લગ્ન થાય છે. પાછા એ લોકો હસ્તિનાપુર આવે છે. અને યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માંગ્યો કે આ અમારા પિતાનું રાજ્ય છે, અમને રાજ્ય આપી દો. પણ ધૃતરાષ્ટ્ર માનતો નથી. એ પછી શું કર્યું? સૌના દાદા કોણ છે? સૌથી મોટા ભીષ્મ. ભીષ્મએ સમજાવ્યું દુર્યોધનને અને ધૃતરાષ્ટ્રને કે ભાઈ આમનો અધિકાર છે, આખું ના આપો તો કઈ નહીં, અડધું આપી દો. એટલે એમણે અડધો ભાગ આપી દીધો રાજ્યનો. પણ એ રાજ્ય કેવું આપ્યું? જ્યાં કોઈ રહેતો નહોતો, હાવ રણ પ્રદેશ હતું, થોડાક ઝાડવાને એવું હતું, જ્યાં કોઈ રહેતું જ નહોતું, એવી બંજર જમીન એ એમને આપી દીધી. પણ ભગવાન શ્રી કૃષ્ણની મદદથી એમણે ત્યાં વિશાળ એક નગર બનાવ્યું, જેની સમૃદ્ધિ છે એ તો હસ્તિનાપુરથી વધારે હતી. અને એમનું નામ જે છે પાડવામાં આવ્યું ઇન્દ્રપ્રસ્થ. તો ઇન્દ્રપ્રસ્થ નામનું એમણે નગર બનાવ્યું પાંડવોએ. થોડોક સમય ગયો, આ લોકોને ઈર્ષા થઈ કે ભાઈ આવું સરસ નગર આપણે બનાવી લીધું, આ નગરને આપણે પડાવી લઈએ. દુર્યોધને એવો વિચાર કર્યો અને ધૃતરાષ્ટ્રએ આમંત્રણ મોકલ્યું યુધિષ્ઠિરને કે પાસા રમવા આવો, ચોપાટ રમીએ આપણે. અને યુધિષ્ઠિરને પાસા રમવાનો શોખ પણ હતો, ઉપરથી આજ્ઞા હતી એમના વડીલની, ધૃતરાષ્ટ્રની. એટલા માટે થઈ અને પાસા રમવા આવે છે. પણ તમે જોયા હશે શકુની મામા જે છે એ પાસા રમવામાં ખૂબ હોશિયાર હતા. એમની પાસે એવી એક કુકરી હતી કે આપણે અત્યારે રમીએ છીએ ને લૂડો, એનું જ
ઓલ્ડ વર્ઝન છે એ આ હતું. તો એમની પાસે એક એવી કુકરી હતી કે એ જેવું ચાહે ને એટલા જ અંક આવે. એમ ચાહે કે 6 આવવા જોઈએ તો 6 આવે, એમ ઈચ્છે કે 1 આવવું જોઈએ તો 1 જ આવે. શકુની પાસે એવી ટ્રીક હતી અને એના પાસામાં એવો જાદુ હતો. એટલા માટે થઈ અને એક એક વસ્તુ છે એ હારતા ગયા. છેલ્લે એમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પણ હારી ગયા એ જુવાની અંદર. અને એના પછી દ્રૌપદીજી છે એમને હારી ગયા. દ્રૌપદીજીનું અપમાન થયું. ભગવાન શ્રી કૃષ્ણએ એમની લાજ રાખી અને એના પછી કાંઈ વધ્યું નહીં પાસે. એટલા માટે એમણે શકુની મામાએ અને દુર્યોધને એવું કીધું કે એક કામ કરો, હવે તમે 12 વર્ષ માટે થઈને વનવાસ એ દાવમાં લગાડો. એ હારી ગયા એટલે 12 વર્ષનો વનવાસ અને પ્લસ 1 વર્ષનો ગુપ્તવાસ. આ ગુપ્તવાસ શું હોય? 12 વર્ષ વનમાં રહેવાનું એટલે કે કોઈ સિટીમાં જવાનું નહીં, સિટીનું કાંઈ જમવાનું નહીં, વનની અંદર જ રહેવાનું, ત્યાં જ કંદમૂળ બધું ખાવાનું, ત્યાં જ રહેવાનું. 1 વર્ષના ગુપ્તવાસની અંદર જો પકડાઈ ગયા, 1 વર્ષ છાનુંમાનું રહેવાનું, ઓળખાવાનું નહીં. આપણે જેમ હતામણીદા રમીએ એમ હંતાઈ જવાનું. જો પકડાઈ ગયા 5 પાંડવ કે હવે તો લગ્ન થઈ ગયા, દ્રૌપદીજી હતા, કુંતી માતા તો ત્યાં જ હતા હસ્તિનાપુરમાં. જો પકડાઈ જાય તો ફરીથી 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ. એમાં પાછા પકડાઈ ગયા, પાછો 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ. એટલે યોજના એવી બનાવી નાખી કે આ છટકવા જોઈએ નહીં અને આને આપણે વનમાં જ રાખીએ એટલે આ ક્યારે રાજ્ય લેવા પાછા આવે નહીં અને આપણે સુખેથી રાજ કરીએ. એવો દુર્યોધનનો પ્લાન હતો. 12 વર્ષ જતા રહ્યા, 1 વર્ષનો ગુપ્તવાસ. 12 વર્ષની અંદર ઘણી જગ્યાએ ફેર્યા. આપણા ગુજરાતમાં પણ પાંડવો આવેલા એટલે ઘણી જગ્યાએ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ હોય. કારણ કે નિયમ હતો પાંડવોનો કે દરરોજ શિવલિંગ બનાવવાનું અને એની પૂજા કરવાની. તો એ રીતે એમણે આપણને ઘણી જગ્યાએ ગુજરાતમાં પણ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ જોવા મળે છે. અહીંયા સુરતની અંદર પણ તાપીના કાંઠે 5 પાંડવોનો ઓવારો છે. તો ત્યાં પણ એ લોકો રહ્યા હતા, ત્યાં એમણે શિવજીની પૂજા કરી. તેમ ગુજરાતમાં આખા ભારતમાં 12 વર્ષમાં ફર્યા અને 1 વર્ષ અત્યારનું નેપાળ કહી શકીએ તો એ જે જગ્યા છે ત્યાં એમણે રહ્યા છે. અને વિરાટનગરની અંદર એમણે 1 વર્ષનો ગુપ્તવાસ એ ત્યાં કાઢ્યો છે. એ બધું પૂરું થયું એટલે પાછા આવ્યા અને પાછા આવ્યા વનવાસ પૂરો કરીને. પાંડવોએ પાછો રાજ્યનો અધિકાર માંગ્યો કે અમારું રાજ્ય અમને પાછું આપી દો. તો દુર્યોધને કીધું કે હું પાંડવોને કૃષ્ણ ભગવાનને મોકલા દૂત બનાવીને. કૃષ્ણ ભગવાન આવ્યા, કીધું કે ભાઈ પાંડવોને એમનું રાજ્ય પાછું આપી દો. તો દુર્યોધન શું કહે છે કે હું પાંડવોને 100ની અણી જેટલી જમીન, એટલે કે એક 100 હોય એ 100 તમે જમીન ઉપર એ રાખો અને એની 100ની જે અણી હોય એટલી જમીન પણ યુદ્ધ વગર આપીશ નહીં. અને શ્રી કૃષ્ણએ સમજાવ્યા, એમણે ભીષ્મએ સમજાવ્યા, વિદુરે સમજાવ્યા, સારા સારા જેટલા લોકો હતા એ બધાએ સમજાવ્યા કે આ યુદ્ધ કરવું જોઈએ નહીં. પણ કોઈ માયનું નહીં અને છેલ્લે યુદ્ધ નક્કી થયું. અને કઈ જગ્યાએ યુદ્ધ નક્કી થયું? કુરુક્ષેત્રમાં. કારણ કે જગ્યા એટલી પવિત્ર હતી ત્યાં જેમનું મૃત્યુ થાય એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય એવી એ જગ્યા હતી. એટલે એવી જગ્યાએ નક્કી કર્યું યુદ્ધ. કુરુક્ષેત્રની અંદર એ મેદાનની અંદર યુદ્ધ કરવાનું નક્કી કર્યું. હવે વેદવ્યાસજી આવ્યા અને વેદવ્યાસજીએ સમજાવ્યા ધૃતરાષ્ટ્રને કે ધૃતરાષ્ટ્ર તું ગાદી ઉપર બેઠો, તારી પાસે સત્તા છે, તું આ યુદ્ધને રોકી દે, નહીં તો આ ભયંકર યુદ્ધ થશે, તમારો આખો વંશ પૂરો થઈ જશે, તારા 100 દીકરાનું મૃત્યુ થઈ જશે. ધૃતરાષ્ટ્ર માયના ને ધૃતરાષ્ટ્રને એવું જ હતું કે અમે જીતી જવાના છીએ. પછી વેદવ્યાસજીએ છેલ્લે એમ કીધું એક કામ કર, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, તું યુદ્ધને લાઈવ જોજે કે ત્યાં શું થઈ રહ્યું છે. ધૃતરાષ્ટ્રે કીધું મારા દીકરા કપાતા હોય એ હું જોઈ ના શકું, એક કામ કરો, મારો જે સેક્રેટરી છે, જે મારી સેવામાં રહી છે એવો સંજય, એ સંજયને તમે દિવ્ય દ્રષ્ટિ આપો, એ મને, હું એને પ્રશ્ન પૂછીશ અને એ મને જણાવશે કે યુદ્ધમાં શું શું ઘટના ઘટી રહી છે, એવી લાઈવ એમને દેખાય એવી દિવ્ય દ્રષ્ટિ એમણે સંજયને આપી છે. અને સંજય છે એ પછી યુદ્ધની એમને માહિતી છે એ આપવા લાગ્યા છે. હવે થયું શું? યુદ્ધ તો શરૂ થઈ ગયું અને 10 દિવસ થઈ ગયા યુદ્ધના. 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે. 10 દિવસ પૂરા થઈ ગયા ને એટલે સંજયે એવું કીધું કે ભીષ્મ છે ને એ સરસૈયા ઉપર પડી ગયા છે. અર્જુને બાણ માર્યા અને ભીષ્મ પડી ગયા છે. કીધું ઓહો, આવી ઘટના ઘટી ગઈ.
હવે શું શું થયું તું મને પહેલેથી કે. એટલે પછી પહેલા દિવસથી આખી સ્ટોરી કહેવાનું શરૂ કરે છે. અને જો પહેલો જ શ્લોક એમણે પૂછ્યો એ ધૃતરાષ્ટ્રએ કે ધર્મક્ષેત્ર જે છે, કુરુક્ષેત્ર જે છે, એમાં જે મારા અને પાંડવોના દીકરા બંને ભેગા થયા છે યુદ્ધ કરવા માટે, એમણે શું કર્યું એ તું મને જણાવ, એવો એમણે પ્રશ્ન પૂછ્યો છે. અને આનાથી જ આપણો પ્રારંભ છે એ થાય છે. આ પાઠનું નામ પણ એટલા માટે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર એવું રાખવામાં આવ્યું છે. તો હવે સંજય છે દિવ્ય દ્રષ્ટિથી જોવે છે અને કહે છે કે મહારાજ, કુરુક્ષેત્રમાં કૌરવ અને પાંડવો બંનેની સેના સામસામે ઊભી છે. અર્જુને પોતાના જે સારથી છે, રથ આંકવા વાળા એવા શ્રી કૃષ્ણને કહ્યું છે કે તમે બંને સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ, એટલે હું જોઈ લઉં કે મારે કોને કોને મારવાના છે, મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે. એવું એમણે કૃષ્ણ ભગવાને કીધું છે. અને કૃષ્ણ ભગવાન જે રથ છે એને બંને સેનયોર ઉભયોર મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ, ગીતાજીના પહેલા અધ્યાયમાં એવું આવે છે કે બંને સેનાની વચ્ચે ભગવાને રથને લઈ ગયા છે. અને શું થાય છે, સામે એમણે જોયું કે સામેના પક્ષમાં કોણ કોણ છે. જેમના ખોળામાં રમીને મોટા થયા એવા ભીષ્મ દાદા, જેમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી અર્જુનો પાંડવો એ બધાએ, એવા ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, આવા ઘણા બધા વડીલોને એમણે સામે જોયા. અને એ વડીલોને જોઈ અને અર્જુન એવું કહે છે, કોને કોને જોયા? દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પિતરાય ભાઈઓ એટલે એમના કઝિન બધા, એમના પુત્રોને એટલે કે એમના બધા દીકરાઓને. આ જોઈને અર્જુનની આંખો ભરાઈ ગઈ, મનથી ભાંગી ગયો છે. કીધું કે રાજ્યના લોભ માટે થઈ મારે અમારા સગાવાલાને મારવા નથી. અને ભગવાને કીધું તું જોઈ લે બધાને. એમણે જોયા અને કીધું કે મારે આ કોઈને મારવા નથી, મારે યુદ્ધ નથી કરવું. હવે અર્જુન છે એ મેન યોદ્ધા હતા પાંડવોના. વરરાજો લગ્ન કરવાના જાય તો કેવું થાય કે ભાઈ મારે જાનમાં નથી જવું, વરરાજો એમ કહી દે તો નો હાલે ને. અર્જુન ના પડે કે મારે યુદ્ધ નથી કરવું તો કેમ ચાલે? એટલે ભગવાને પછી એમને સમજાવ્યા છે. અર્જુન શું કહે છે, પહેલા તો અર્જુનના હાથમાંથી ગાંડીવ પડી જાય છે. જે ગાંડીવ નામનું એમનું ધનુષ્ય છે પડી જાય છે. પરસેવો વળી ગયો અર્જુનને, એમનું મોઢું છે સુકાવા લાગ્યું છે. એમણે શસ્ત્રો બધા નીચે મૂકી દીધા અને કીધું, હે કેશવ, હે કૃષ્ણ, આ સ્વજનોને હણીને મારે રાજ્ય જોતું નથી, હું લડીશ નહીં. નકાંક્ષે વિજયમ કૃષ્ણ, મને વિજયની ઈચ્છા નથી, હું જીતી જાઉં એવી મને ઈચ્છા નથી. અર્જુન કહે છે, નચ રાજ્યમ સુખાની છે, મારે રાજ્ય જોતું નથી, મારે સુખે જોતા નથી. કિમનો રાજ્યનો ગોવિંદ, એવા રાજ્યને મારે શું કરવું ગોવિંદ, કે અને એવા ભોગોને શું કરવું, અને એવા જીવનને પણ મારે શું કરવું કે આ સગાવાલા મારી સાથે હોય નહીં. અને એના પછી ભગવાને અર્જુનને સમજાવવાની શરૂઆત કરી છે. ભગવાને મનથી ભાંગી ગયેલા અર્જુનને બોધ આપતા કહ્યું કે તારો ધર્મ, ન્યાય અને સત્ય માટે લડવાનો છે. કૌરવો છે અધર્મી છે, અન્યાયી છે, એમને તારે હણવા જ જોઈએ. તું યુદ્ધમાંથી ભાગી જાય અને યુદ્ધ કરવાની ના પાડીશ તો તારી અપકીર્તિ થશે, બધા હસશે, તારા ઉપર ઉપવાસ થશે કે અર્જુન આવો મોટો યોદ્ધા વીર અને ડરી ગયો, યુદ્ધ એમણે ના કર્યું. તારે તારો ધર્મ છે એ નિભાવવો જોઈએ. સ્વધર્મે નિધનમ શ્રેય, ભગવાને એવું ધર્મ એટલે કર્તવ્ય, પોતાના કર્તવ્યની અંદર મરી જવું એ પણ યોગ્ય છે, પણ બીજાનું ધર્મ છે અપનાવવું જોઈએ નહીં. શ્રી કૃષ્ણે અર્જુનના બધા જ પ્રશ્નોના સમાધાન કર્યું છે. અર્જુનના સઘળા સંશયો સમી ગયા 18 અધ્યાયની અંદર. જો પહેલા અધ્યાયની અંદર તો ખાલી અર્જુનને રડવાનું ને એવી બધી વાતો જ છે, એમાં ભગવાન બોલ્યા નથી. અને બીજા અધ્યાયથી ભગવાને ઉપદેશ દેવાની શરૂઆત કરી છે. અને આમ 18 અધ્યાય સુધી આ આખું ચાલ્યું છે. અને 18 અધ્યાયનો જે વાતો છે અહીંયા આપણે રાખવામાં આવી છે. જો અર્જુનને જે બોધ આપવામાં આવ્યો, કુલ 18 અધ્યાય છે, 700 શ્લોક છે, એની અંદર આખો સાર આપવામાં આવ્યો છે. એને આપણે ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. ભગવદ્ ગીતા માટે કહેવાયું છે સર્વોપનિષદો ગાવો, એટલે કે બધા જે ઉપનિષદ અને શાસ્ત્રો છે એ માની લો એક ગાય છે. અને દોગ્ધા ગોપાલનંદન, ગોપાલનંદન એટલે કે શ્રી કૃષ્ણ, એ દોગ્ધા એટલે ગાયને દોવાવાળા છે. બધા શાસ્ત્રો છે એને એક ગાય હોય એવી આપણે કલ્પના કરીએ. અને એને ગાયને દોવાવાળો ગોવાળ કોણ છે? એ શ્રી કૃષ્ણ છે. પાર્થો વત્સ સુધીર ભોગતા, પાર્થ એટલે કે પૃથાનો દીકરો અર્જુન. અર્જુન છે એ વત્સ એટલે કે વાછરડો છે, અને સુધીર ભોગતા આ જે અમૃત છે
એને પીવાવાળો ગીતારૂપી જે અમૃત છે એને પીવાવાળો એ વાછરડો છે. અને દૂધ કયું? તો ગીતામૃતમ મહત. આ મોટું એવું જે ગીતા અમૃત રૂપી દૂધ છે એ અર્જુન રૂપી વાછરડો પીવે છે અને આપણને પણ ગીતાનો લાભ મળ્યો છે. અને ગીતા સુગીતા કર્તવ્ય, આ ગીતા છે એને દરરોજ ગાવી જોઈએ, એના શ્લોકો છે બોલવા જોઈએ, કારણ કે એ પદ્મનાભ ભગવાન વિષ્ણુ ભગવાનના મુખમાંથી નીકળેલી છે. ગીતાના મૂલ્યોને આપણે જીવનમાં સ્થાન આપવું જોઈએ. કિમન્ય શાસ્ત્ર વિસ્તરી, બીજા કોઈ શાસ્ત્રોની આવશ્યકતા શું છે? અન્ય શાસ્ત્રોમાં જે જ્ઞાનનો વિસ્તાર છે બધું અહીંયા સાર રૂપે આપી દીધું છે. જેટલા શાસ્ત્રો છે આપણા, કેટલા બધા શાસ્ત્રો છે, વેદ, ઉપનિષદ, પુરાણ, આ બધાય શાસ્ત્રોનો જો કંઈ સાર હોય તો એ ગીતા છે. એટલા માટે ગીતાનું અધ્યયન છે એ આપણે કરવું જોઈએ. હવે આ રીતના આપણે પહેલો જે પાઠ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ આપેલી છે જે તમારે જાતે કરીને લઈ આવવાની છે. કઈ કઈ પ્રવૃત્તિ કરવાની? પહેલું, તમને ગભરાટ ક્યારે થાય છે એની પરસ્પર ચર્ચા કરો. તમને કયા સમયે ડર લાગે છે, કોનાથી ડર લાગે છે, તો એની ચર્ચા તમારે મિત્રો સાથે કરવાની છે અને લખવાનું છે કે મને આટલી જગ્યાએ ડર લાગે છે. અને તમારા શિક્ષક સાથે પણ તમે એને શેર કરી શકો છો. અને ડરમાંથી કઈ રીતે બહાર આવી શકાય એનો ઉપાય પણ એમની પાસેથી મેળવી શકો છો. તો પેલું કામ આ કરવાનું છે. બીજું, તમે મૂંઝવણની પરિસ્થિતિમાં કોની સલાહ લ્યો છો? તમારા મિત્રને જણાવો. મિત્ર સાથે ચર્ચા કરવાની કે તમે જ્યારે મૂંઝાઈ જાઓ, તમને કોઈ ટેન્શન હોય, કોઈ ચિંતા હોય, તો તમે એનું જે સમાધાન છે, એની જે સલાહ છે, કોની પાસે લ્યો છો? શિક્ષકને પણ તમે જણાવી શકો છો કે તમે જ્યારે ચિંતામાં હો તો કોની સલાહ લો છો. તો એ પણ તમારે પ્રવૃત્તિ કરવાની છે. હવે કૌરવ પાંડવોના બાળપણના જે પ્રસંગો છે એ વાંચો અને તમને સૌથી વધારે જે ગમ્યો હોય એવો પ્રસંગ નાટક વર્ગમાં ભજવો. ઘણા બધા પ્રસંગો છે. આપણે એક પ્રસંગ જોયું કે પેલું લાડવા વાળું છે અને બીજું ઘણું બધું. ગુરુદ્રોણ પાસે ભણવા ગયાના પણ ઘણા બધા પ્રસંગો છે. આવા પ્રસંગો તમારે જાણવાના. તમારા દાદા દાદી, મમ્મી પપ્પા એમની પાસેથી જાણવાના, શિક્ષકો પાસેથી જાણવાના, તમારા મોટા ભાઈ બહેન હોય એમની પાસેથી જાણવાના. અને તમને એમાંથી કયો પ્રસંગ ગમે છે પાંડવો અને કૌરવોનો એ પણ તમારે નોંધવાનું છે અને તમારા શિક્ષકને જણાવવાનું છે. હવે ભગવદ્ ગીતાના બધા અધ્યાયોના નામ લખો. 18 અધ્યાયની વાત કરી છે આપણે. એ 18 અધ્યાયના નામ તમારે લખીને આવવાના છે. એ 18 અધ્યાયના નામ આના પછીની સ્લાઇડમાં તમને બતાવીશું પણ ખરા. એટલે તમે 18 અધ્યાયના નામ વાંચી પણ શકશો. કારણ કે ઘણી જગ્યાએ ગુજરાતીમાં અલગ નામ આપ્યા હોય અને સંસ્કૃત અલગ હોય, પણ જે પ્રોપર નામ છે 18 અધ્યાયના એ પણ તમને અહીંયા આપવામાં આવે છે. આના પછી હવે ઇન્ટરનેટના માધ્યમથી ભગવદ્ ગીતાના શ્લોકોનું સંગીતમય ગાન શોધીને શ્રવણ કરો. નેટની અંદર આવે છે, ઘણી જગ્યાએ તમે સાંભળી શકો છો. ભગવદ્ ગીતાના જે શ્લોકો છે એને તમે સાંભળી શકો છો. તો એ નેટ દ્વારા યુટ્યુબની અંદર પણ અવેલેબલ છે. મેં પણ એક પ્રયાસ કરેલો જ છે કે ભગવદ્ ગીતાના 18 અધ્યાય 700 શ્લોક છે ગાયેલા છે. હાર્દિકભાઈ પુરોહિત કરીને ચેનલ ઉપર મેં એ પણ અપલોડ કર્યા છે, જેને પણ તમે સાંભળી શકો છો. એ શુદ્ધ સાંભળવા માટે, કારણ કે બીજી જગ્યાએ ઘણી જગ્યાએ મળશે પણ ખરા શ્લોકો, પણ એમાં થોડી અશુદ્ધિ હશે, બોલવામાં ભૂલો હોય, તો એ પણ તમારે શુદ્ધ શ્લોકો છે એ સાંભળીને લાવવાના છે. અને ઘરના વડીલો પાસેથી મહાભારતની કથા છે એ તમારે સાંભળવાની છે અને એમની પાસેથી જે પ્રસંગો હોય એ પણ તમારે સાંભળવાના છે. અમે તમને વાત કરી હતી જે 18 અધ્યાયની વાત, તો જો પેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, પછી સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ. 10મો અધ્યાય છે વિભૂતિ યોગ. 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ. 12મો અધ્યાય ભક્તિ યોગ. 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. એના પછી છે ગુણત્રય વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાસુર સંપદ વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને છેલ્લો છે મોક્ષ સંન્યાસ યોગ. આ 18 અધ્યાય છે એ આવેલા છે. અને લાસ્ટ આપણે જોઈએ કે મેં તમને વાત કરી હતી 18 પર્વ છે, 18 પાઠ છે મહાભારતના. તો પેલા પાઠનું નામ છે આદિ પર્વ. એમાં પાંડવોના જન્મ વગેરેની કથા છે. સભા પર્વ, એમાં જે ઓલા દ્યુત રમ્યા હતા ને જુગાર, એની બધી વાત આમાં છે. વન પર્વ, પાંડવોને વનમાં મોકલા, એની વાત આની અંદર આવેલી છે. વિરાટ પર્વ, મેં તમને કીધું હતું વિરાટ રાજ્યની અંદર છાનામાના ગુપ્ત રૂપે રહ્યા હતા. એ વિરાટ પર્વમાં છે. ઉદ્યોગ પર્વ, આ ઉદ્યોગ પર્વની અંદર કૃષ્ણ ભગવાન છે એ જાય છે સંદેશો લઈને, યુદ્ધની તૈયારી થાય છે, એ બધી વાત છે. ભીષ્મ પર્વની અંદર યુદ્ધ શરૂ થાય છે. આ ભીષ્મ પર્વની અંદર જ શ્રીમદ ભગવદ્ ગીતા આવેલી છે, 700 શ્લોકો. જે ભીષ્મ છે એ સેનાપતિ હતા એની આખી વાત છે. એના પછી દ્રોણ છે એ સેનાપતિ બન્યા કૌરવોના, એ યુદ્ધની વાત આમાં છે. આ દ્રોણ પર્વની અંદર જ અભિમન્યુ જે 16 વર્ષના હતા એમને
ચક્રવ્યૂહમાં ઘેરી અને એમને સ્વર્ગવાસ થયો, એમનું મૃત્યુ થયું, એની પણ વાત છે. કર્ણ પર્વની અંદર કર્ણ સેનાપતિ બન્યા, એની આખી કથા છે. શલ્ય પર્વમાં શલ્ય છે જે આમ જોવા જઈએ તો નકુલ અને સહદેવના સગા મામા હતા, પણ એ ભૂલથી કૌરવોની સેનામાં જતા રહ્યા હતા, પણ એ સેનાપતિ બન્યા એની વાત છે. પછી સૌપ્તિક પર્વ એટલે કે 5 પાંડવોના દીકરા સુતેલા હતા અને અશ્વત્થામા જે આવે છે અને એમનો વધ કરે છે, એ કથામાં છે. સ્ત્રી પર્વ, એની અંદર આ બધું યુદ્ધ પૂરું થાય છે, સ્ત્રીઓ રડે છે અને એ બધી વાતો છે. શાંતિ પર્વ અને અનુશાસન પર્વ, આ 2 પર્વની અંદર યુધિષ્ઠિર છે એ ભીષ્મ દાદા પાસે જાય છે અને એમની પાસેથી ઉપદેશ લે છે. એ આ 2 પર્વની અંદર આપેલું છે. આશ્વમેધિક પર્વ, યુધિષ્ઠિર રાજા અશ્વમેધ યજ્ઞ કરે છે, એની કથા આમાં છે. આશ્રમવાસી પર્વ, એ પણ આશ્રમોનું અલગ અલગ એમાં વર્ણન આપેલું છે. એના પછી છે મૌસલ પર્વ, મુસળ જે એક પ્રકારનું છે, આપણે જેને ખાંડણીઓ પણ કહીએ છીએ, એનાથી આપણે યદુવંશને શ્રાપ લાગે છે અને કૃષ્ણ ભગવાનનો આખો વંશ છે પરસ્પર યુદ્ધ કરી અને યાદવા સ્થળી થાય છે, એમનું મૃત્યુ થાય છે, એમની કથા છે. મહાપ્રસ્થાનિક પર્વ એટલે કે 5 પાંડવો અને દ્રૌપદી એ રાજપાટ છોડી અને હિમાલય તરફ હેમાળો ગાળવા માટે જાય છે, એની કથા છે. અને સ્વર્ગારોહણ, 5 પાંડવ અને દ્રૌપદી એ સ્વર્ગની અંદર પ્રસ્થાન કરે છે, એની આખી કથા મહાભારતમાં 18 પર્વમાં આપેલું છે. મેં તમને શોર્ટમાં આખું કહી દીધું, ખૂબ વિસ્તારથી છે. મહાભારત ખૂબ વાંચવા જેવો ગ્રંથ છે. તમે ખૂબ નાના છો, 6ઠા ધોરણમાં છો, તમે મોટા થાવ તો ત્યારે મહાભારત ગીતા પ્રેસ ગોરખપુરનું મહાભારત આવે છે, 6 ભાગની અંદર, ખૂબ મોટું છે. એના 2 ભાગ પણ છે જે ગુજરાતીમાં પણ છે, તમે વાંચી શકો છો. મહાભારત છે એ વાંચવું જોઈએ. આપણે ત્યાં એવી માન્યતા હતી અમુક સમય પહેલા કે ઘરમાં મહાભારત ન રાખવું અને મહાભારત ન વાંચવું, પણ આ માન્યતા ખોટી છે. મહાભારત જે વાંચે એ ક્યારેય હારતો નથી, હંમેશા એની જીત થાય છે. મહાભારત વાંચવાનું ફળ છે. તમે પણ મોટા થાવ અને એ પછી યથા સમયે મહાભારતનું પણ અધ્યયન કરજો. આટલું કહીને આપણો જે પહેલો પાઠ જે છે પરિચય મેળવવાનો મહાભારતનો ગીતાજીનો, એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને ફરીથી આપણે બીજો પાઠ છે એ ભણીશું અને આ યાત્રાને આગળ વધારીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.